મુકેશ અંબાણી પર 3 લાખ કરોડની લોન અને અદાણી પર 3,30,000 કરોડની લોન. પણ આજે પણ કેટલાક લોકો વિચારે છે કે આપણે બધી જ વસ્તુ કેશમાં લેવી જોઈએ, કારણ કે મિડલ ક્લાસ લોકો એવું વિચારતા હોય છે કે મારી પાસે 1 કરોડ છે તો હું એનું કેશમાં ઘર લઈ લઉં. આવું કરવાથી એનું બેંક બેલેન્સ 0 થઈ જશે અને રિસ્ક 100% થઈ જશે. જ્યારે એક સ્માર્ટ ઇન્વેસ્ટર શું કરશે, એ પોતાને 1 કરોડ પોતાની પાસે રાખશે અને બેંક પાસે જઈને બીજી 1 કરોડની લોન લેશે. હવે એમની પાસે થઈ ગયા 2 કરોડ. એટલે હવે 2 કરોડનું એક મોટું ઘર નહીં લે, પણ એના કરતા 50-50 લાખના 4 ફ્લેટ લેશે. હવે આ 4 ફ્લેટમાંથી 3 ફ્લેટનું જે રેન્ટ આવશે એ રેન્ટમાંથી એ EMI પે કરશે. હવે 20 વર્ષ પછી પહેલા વ્યક્તિ પાસે માત્ર એક મોટો બંગલો હશે, જ્યારે આ બીજા વ્યક્તિ પાસે 1 કરોડ તો સેફ હશે જ અને સાથે 4 મોંઘા ફ્લેટ પણ હશે. અને હા, ફ્લેટમાં વધારે પ્રોફિટ મળે કે પ્લોટમાં, એ તમારે જાણવું હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો યસ, હું તમને DM માં મોકલી આપીશ.